આ તમારો એક્સરસાઇઝનો લાસ્ટ ક્વેશ્ચન છે. તો એમાં તમે ક્વેશ્ચન જુઓ તો કેપિટલ અને કરંટ અકાઉન્ટ બે આપ્યા છે. સો દેટ મીન્સ કે આમાં ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ ફોલો કરે છે બિકોઝ દે આર મેન્ટેનિંગ કેપિટલ અને કરંટ અકાઉન્ટ. આ સમમાં ઇન્ટરકનેક્ટેડ એડજસ્ટમેન્ટ્સ છે એટલે થોડું શાંતિથી જોવું પડશે. આ સમ ઓપનિંગ સ્ટોક છે, કારણ કે આ રિપીટેટિવ ટાઈમ્સ જોજો ત્યારે તમે કરશો. હોઈ શકે ફર્સ્ટ ટાઈમ કરો તો તમારો આન્સર કરેક્ટ ના આવે, તો એને ધ્યાનથી જરા જોજો. રિપીટેટિવ ટાઈમ્સ જોજો કે ક્યારે કઈ મેથડ કરી છે ઓર ક્યારે કયો સ્ટેપ પછી શું કર્યું છે. જેમ કે ટ્રાયલ બેલેન્સમાં એક તો આ તો ઓપનિંગ સ્ટોક છે, પછી કેશ એન્ડ બેંક છે. તો અહીંયા ક્રેડિટ સાઇડમાં હશે એ બેંક ઓવરડ્રાફ્ટ હશે. પછી રેન્ટ અપ ટુ ફેબ્રુઆરી છે, દેટ મીન્સ 11 મંથ્સના 22,000 છે તો 12 મંથ્સના 24,000 હશે અને 2,000 અનપેડ કે આઉટસ્ટેન્ડિંગ હશે. બિલ્ડિંગમાં ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ આપ્યું છે એટલે આપણે જોવું પડશે કે જો આપણને ડેપ્રિસિએશનનું રેટ આપ્યું હશે તો આને પ્લસ કરીને પાછું ડેપ્રિસિએશન કરવું પડશે. પછી અહીંયા સેલ ઓફ ફર્નિચરમાં અમુક ટેક્સ્ટ બુકમાં 110 છે, બટ આપણે 14 રાખશું, કારણ કે 110માં એ લોકોનો જે પાછલો આન્સર આવે છે એ પ્રમાણે ટેલી નથી થતું. સો સેલ ઓફ ફર્નિચર જે છે એ 14ના જ છે, એટલે વર્ષમાં જ આપણે જેમ આની પહેલાંના સમમાં માઇનસ કરી નાખ્યું હતું એવી રીતે કરી શકાય. ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં પ્રીપેડ છે 3 મંથ્સનું 4, 5, 6. તો આવા એડજસ્ટમેન્ટ પણ તમે યુટ્યુબમાં જોયા છે, જેમાં નાના નાના બનાવીને મેં નાખ્યા હતા, જેમાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પ્રીપેડ અનપેડ જે પણ હોય એના માટે. બેડ ડેપ છે, પ્રફુલ્લા પાર્ટનર છે ને લોન આપી છે તો કમ્પલસરી 6% ઇન્ટરેસ્ટ એને આપવું પડશે. પછી અહીંયા આ વેવ્સ નથી બટ વેજીસ છે, પછી ડિસ્કાઉન્ટ ટ્રેડિંગ એક્સપેન્સ, અને અહીંયા એક મશીનમાં એડિશન ટુ મશીન છે ઇન બિટવીન અ યર. તો અહીંયા આને સ્પ્લિટ કરીને આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવું પડશે મશીન ઉપર, જો આપણને ડેપ્રિસિએશન કીધું હશે તો. હવે ક્લોઝિંગ સ્ટોક 60,000 છે, જેમાં માર્કેટ વેલ્યુ 10% એ 20% લેસ છે, એટલે આનું એક વર્કિંગ નોટ જ કરી લેશું. પછી 10% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ છે. મંથલી સેલરી આપવાની છે જયને, તો 12 7 8400 આપણે એને દેવાની થાય, બટ એને 4 મહિનાની સેલરી ઓલરેડી લઈ લીધી છે તો આપણે એને રિમેનિંગ જ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખશું. એને જે 7 4 2800 સેલરી 4 મહિનાની લીધી છે એ ભૂલથી આપણે જે એમ્પ્લોઈઝને સેલરી આપીએ છીએ એમાં નખાઈ ગઈ છે, આ જે એક્સપેન્સીસ હોય એમાં. સો એમાંથી પણ આપણે હટાવવું પડશે, એટલે આ પણ એક એડજસ્ટમેન્ટ બરાબર જોજો. તમારો આ જે થર્ડ એડજસ્ટમેન્ટ છે. પછી પ્રફુલ્લાએ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું એડિશનલ કેપિટલ 20,000 11/17ના. તો હવે આમાં વિચ ઇઝ નોટ રેકોર્ડેડ નથી કીધું. સો એનો મતલબ કે આ કેપિટલ જે છે પ્રફુલ્લાનું જેટલું પણ કેપિટલ છે 1,40,000 એને આપણે સ્પ્લિટ કરવું પડશે, જેમાં 20,000 ઉપર આપણે 3 મહિનાનો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેલ્ક્યુલેટ કરશું અને બાકીના 1,20,000 ઉપર હોલ યરનું આઈઓસી. પછી જયનું જે ડ્રોઈંગ્સ છે એ કેવી રીતે કરે છે ઇન્ફોર્મેશન આપી છે, દેટ જય હેઝ વિથડ્રોન 1,000 પર મંથ ઓન ધ લાસ્ટ ડે ઓફ ઈચ મંથ. સો 12 into 1,000 કરીએ તો 12,000 ડ્રોઈંગ્સ બરાબર કર્યા છે, બટ સિન્સ ઇટ ઇઝ ઓન ધ લાસ્ટ ડે ઓફ ઈચ મંથ તો એ કેસમાં આપણે 66/12 વાળું કેલ્ક્યુલેશન કરવું પડશે, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખાતા એ. અને પ્રફુલ્લાએ વિડ્રો કર્યા છે 110ના, તો 110નું એનું જે આ ડ્રોઈંગ્સ છે એના ઉપર ઇન્ટરેસ્ટ આપણે અકોર્ડિંગલી 6 મંથ્સ માટે 10, 11, 12, 1, 2, 3 એ કેલ્ક્યુલેટ કરવું પડશે. પછી ડેપ્રિસિએશન મશીન પર તો છે, તો મશીન અહીંયા જોઈએ ટ્રાયલ બેલેન્સમાં તો આ જે એડિશનવાળું છે એમાં સ્પ્લિટ કરીને કરવાનું છે. આ 9% ઓન મશીન્સ છે આ મશીન્સમાં, અને 5% ઓન ફર્નિચર છે. તો ફર્નિચરમાં આપણે આ સેલ માઇનસ કરી અહીંયા જોજો એની બુક વેલ્યુ કે કંઈ આઈપી નથી હજી સુધી, એટલે એ પણ એક બરાબર જોજો. અને બિલ્ડિંગમાં ડેપ્રિસિએશન અહીંયા જ આપ્યું છે, રેટ ઓફ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ ઇઝ નોટ ગિવન ઇન એડજસ્ટમેન્ટ. સો ઇફ ડેપ્રિસિએશન ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ ઇટ હેઝ ઓનલી વન ઇફેક્ટ, દેટ ઇઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ, અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડ બિલ્ડિંગ આવી જશે. પછી અહીંયા પ્રફુલ્લાએ હજી ગુડ્સ પણ વિડ્રો કર્યા હતા 2000ના 1 ડિસેમ્બરના, જે ભૂલથી આપણે સેલ્સમાં લખાઈ ગયા છે. હવે અહીંયા આપણે જોયું તો હજી સુધી બેડ ડેટનું તો કંઈ આવ્યું નહીં, તો આ આવ્યું ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ જો રોંગલી રેકોર્ડેડ એઝ સેલ્સ હશે તો એની 4 ઇફેક્ટ આવશે. એક તો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ કરીએ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ, એના પછી ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ છે તો પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખશું. એ ભૂલથી સેલ્સમાં લખાઈ ગયા છે એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં સેલ્સમાંથી માઇનસ કરશું અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ડેટર્સમાંથી પણ માઇનસ કરશું. તો આ બધા એડજસ્ટમેન્ટ્સ ઇન્ટરકનેક્ટેડ છે એવું કહી શકાય.
અને લાસ્ટમાં એક ડેટર 2400નો ઇન્સોલ્વન્ટ થયો અને 40 પૈસે એના રિસીવ થશે. સો દેટ મીન્સ 40 પૈસે રિસીવ થશે. સો 60% ઓફ 2400 ઇઝ અ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ. પછી બેડ ડેપ્ટ રિઝર્વ અહીંયા કાંઈ છે નહીં, તો આ બેડ ડેપ્ટનું કેલ્ક્યુલેશન છે. તો પહેલાં આ ક્લોઝિંગ સ્ટોકના વર્કિંગ નોટથી સ્ટાર્ટ કરીએ. હવે આમાં ક્લોઝિંગ સ્ટોકનો જોઈએ તો ક્લોઝિંગ સ્ટોક 60,000 છે, આઉટ ઓફ વિચ માર્કેટ વેલ્યુ ઓફ 10% ઓફ ગુડ્સ 10% જે છે એ 6,000, એની વેલ્યુ 20% લેસ છે. સો -20%, 6,000 ના 20% કરીએ તો એ 1,200. સો રિમેનિંગ અમાઉન્ટ આવશે 4,800. જો અહીંયા સુધીનું સેન્ટેન્સ પૂરું થયું એ કર્યું. આઉટ ઓફ વિચ માર્કેટ વેલ્યુ ઓફ 10% ઓફ ગુડ્સ ઇઝ 20% લેસ. સોરી, અહીંયા સુધી. એન્ડ ધ માર્કેટ વેલ્યુ ઓફ 20% ઓફ ગુડ્સ ઇઝ 10% લેસ. તો બીજા 20% આપણે નીકાળીએ. સો એનું 12,000 વેલ્યુ છે અને એની 10% લેસ છે. સો 1,200 માઇનસ કરીએ તો એ આવશે 10,800. અને પછી આવ્યું છે કે રિમેનિંગ ગુડ્સ ઓફ 42,000. સો રિમેનિંગ ગુડ 42,000ના છે. તો આપણે ચેક કરીએ તો આ 12,000 પ્લસ 6 18,000 અને 60,000માંથી 18,000 માઇનસ કરીએ દેન ઇટ વિલ બી 42,000. ખાલી આપણે અહીંયા ચેક કરીએ છીએ કે આ 62,000માંથી આ 6,000 અને 12,000 માઇનસ કરીએ તો 42,000 આવી જશે. તો એ 42,000ના જે ગુડ્સ છે, રિમેનિંગ ગુડ્સ ઓફ 42,000 ઇઝ વેલ્યુડ એટ 25% લેસ. તો આમાં આપણે 25% એના માઇનસ કરવાના છે. સો 42,000ના જ 25%, તો એ 10,500 અહીંયાથી માઇનસ કરવાના આવશે. તો એ માઇનસ કરશો તો રિમેનિંગ અમાઉન્ટ આવશે 31500. સો દેટ મીન્સ ક્લોઝિંગ સ્ટોકની ટોટલ વેલ્યુ હશે 4,800, 10,800 પ્લસ 31500. સો દેટ મીન્સ ક્લોઝિંગ સ્ટોકનું ટોટલ વેલ્યુ હશે 47,100. તો ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ એન્ડ બેલેન્સ શીટ એસેટ સાઇડ. સો બેલેન્સ શીટ એસેટ સાઇડમાં આપણે લખીએ ક્લોઝિંગ સ્ટોક એ 47100 અને સેકન્ડ ઇફેક્ટ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં વાય ક્લોઝિંગ સ્ટોક 47100. એના પછી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે 10%, જેના કેપિટલ બેલેન્સીસ છે એ આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં લખીએ. પણ એમાં તમને ફર્ધર કીધેલું છે કે પ્રોફુલા હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ એડિશનલ કેપિટલ ઓફ 20,000 ઓન 1/1/17. તો એના માટે આપણે જોઈએ કે આપણે કેપિટલ અકાઉન્ટમાં કેવી રીતે લખશું. અને આ વિચ ઇઝ નોટ રેકોર્ડેડ નથી કીધું. દેટ મીન્સ આ 20,000 ઇઝ ઇન્ક્લુડેડ ઇન 1,40,000. એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં આપણે ક્રેડિટ સાઇડમાં લખીએ તો જયના 1 લાખ અને પ્રફુલાના આપણે પહેલાં લખશું 1,20,000, કારણ કે બાકીના જે 20,000 છે એ લઈ આવે છે 1/1/17ના. તો અહીંયા આગળ આપણે બાય કેશ ઓર બાય એડિશનલ કેપિટલ પણ લખી શકીએ, બટ બાય કેશ ઇઝ અ કરેક્ટ એન્ટ્રી. તો અહીંયા 20,000 લઈ આવ્યા હશે. આ ખાલી ઇન્ફોર્મેશન છે સો દેટ આપણે આના ઉપર આખા વર્ષનું અને આના ઉપર 3 મહિનાનું IOC કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે સિન્સ ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ છે તો કેપિટલ બેલેન્સીસ તો આપણે લખીએ, બટ IOC વિલ બી રેકોર્ડેડ ઓન ધ ક્રેડિટ સાઇડ ઓફ કરંટ અકાઉન્ટ. હવે અહીંયા સિન્સ કેપિટલ અકાઉન્ટનું બેલેન્સ લખ્યું છે તો પીનલ અપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઇડમાં આપણે IOC કેલ્ક્યુલેટ કરીને જોઈ લઈએ. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ એટ ધ રેટ ઓફ 10% છે. તો જયના કેસમાં આ 1 લાખ અમાઉન્ટ જે છે એના 10%, સો દેટ વિલ બી 10,000. અને પ્રફુલાના કેસમાં આપણે અલગ અલગ અમાઉન્ટ પર કેલ્ક્યુલેટ કરશું. જેમ કે 1,20,000 ઉપર આખા વર્ષના 10%, દેટ ઇઝ 12,000. અને જે એડિશનલ કેપિટલ 20,000 લઈ આવ્યા છે એના 10%, બટ ઇટ ઇઝ બ્રોટ ઓન 1/1/17. સો 1/1/17 ટુ અહીંયા જ લખી નાખીએ 1/1/17 ટુ 31/3/17 સુધીના. સો ઇન્ટુ 3/12. તો એ અમાઉન્ટ આવશે 500. એટલે પ્રફુલાનું IOC ને આપણે બે અલગ અલગ અમાઉન્ટ લખીએ. સો એક ઇફેક્ટ હશે IOCની પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઇડમાં અને પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. અહીંયા આગળ બાય IOC. તો જયના કેસમાં ખાલી એક જ અમાઉન્ટ છે, દેટ ઇઝ 10,000. પ્રફુલાના કેસમાં આપણે બે અલગ અલગ અમાઉન્ટ લખીએ છીએ, 12,000 એન્ડ 500. સો આ હતું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનું, જેના માટે આપણે અહીંયા પણ ઇન્ફોર્મેશન લખ્યું. કદાચ તમે અહીંયા 1,40,000 એમને લખી નાખશો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી, બટ એ કેસમાં તમે આ 20,000ની અલગ એન્ટ્રી નહીં કરતા ક્યાંય પણ. એના પછી તમને 9% ઓન બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ છે. તો હવે કરંટ અકાઉન્ટ ઉપર 9% છે, તો કરંટ અકાઉન્ટ આમાંથી જોઈએ
તો કરંટ અકાઉન્ટમાં જયનું ડેબિટ બેલેન્સ છે અને પ્રફુલ્લાનું ક્રેડિટ સાઇડમાં. સો જયનું ડેબિટ સાઇડમાં આ 12,000. સો પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. સો જયનું કરંટ અકાઉન્ટનું બેલેન્સ છે ડેબિટ બેલેન્સ છે એટલે 12,000 ડેબિટ સાઇડમાં અને પ્રફુલ્લાનું 4,000 છે એનું ક્રેડિટ બેલેન્સ છે તો એ ક્રેડિટ સાઇડમાં બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. હવે એના ઉપર આપણે 9% આ એક કરંટ અકાઉન્ટ છે તો જે સાઇડ છે એની નીચે જેમ કે આની સાઇડ આનો ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ. સો ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ એ એટ ધ રેટ ઓફ 9% છે. સો આ 4,000ના આપણે 9% કરશું તો આવશે 360. સો અહીંયા આ 360 અને 12,000ના ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ એટ ધ રેટ ઓફ 9% તો આ 1080. હવે અહીંયા જે 360 ક્રેડિટ સાઇડમાં આવ્યું પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં જે વસ્તુ ક્રેડિટ સાઇડમાં આવી એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં હશે. એટલે અહીંયા ડેબિટ સાઇડમાં ટુ ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ ઓફ પ્રફુલ્લા અને પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં જો ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ ડેબિટ સાઇડમાં છે તો પીનલ અપ્રોપ્રિએશનમાં આવશે એ ક્રેડિટ સાઇડમાં. સો અહીંયા બાય ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ ઓફ જય તો આ 1080. અહીંયા એ બરાબર જોજો કે એન્ટ્રી કેવી રીતે થયા. સો ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ પતી ગયું. હવે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ કેલ્ક્યુલેટ કરવાનું છે એટ ધ રેટ ઓફ 12%. તો ડ્રોઈંગ્સનું આપણે એમને અમાઉન્ટ જોઈએ તો બે અમાઉન્ટ છે ડ્રોઈંગ્સના 12,000 અને 16,000 જે આપણે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં પહેલાં તો લખી નાખીએ. અહીંયા આગળ ટુ ડ્રોઈંગ્સ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડ્રોઈંગ્સ તો આ 12,000 અને 16,000. બટ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ કેલ્ક્યુલેટ કરવા માટે આપણને ઇન્ફોર્મેશન આપી છે કે આ જય મંથલી સેલરી એને આપવાની હતી ઓકે એનું કંઈ કનેક્શન નથી બટ આ જય હેઝ વિડ્રોન 1,000 પર મંથ એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ છે. તો જયનું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ આપણે 1,000 પર મંથ ઉપર કેલ્ક્યુલેટ કરીએ જેમ કે આ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. તો જયના કેસમાં એને 1,000 પર મંથ વિડ્રો કર્યું છે. સો રેટ ઓફ IOD છે 12% અને ઇન્ટુ 66/12 હશે. તો જયના કેસમાં અમાઉન્ટ આવશે 660. પ્રફુલ્લાનું ડ્રોઈંગ્સ જે છે એની ડેટ આપી છે કે પ્રફુલ્લાએ વિડ્રો કર્યું છે 1/10/16માં. તમે જોજો અહીંયા ટેક્સ્ટ બુકમાં પણ 5th એડજસ્ટમેન્ટ 1/10/2016ના પ્રફુલ્લાએ વિડ્રો કર્યું છે. તો પ્રફુલ્લાનું જે 16,000નું અમાઉન્ટ છે એના ઉપર 12% જો અહીંયા હું ડેટ લખું છું એને વિડ્રો કર્યા છે 1/1/17ના 1/10/2016ના જે અહીંયા છે એ પ્રફુલ્લા હેઝ વિડ્રોન ઓન 1/10/16. તો 1/10/2016 થી 31/3/2017 10/11/12 1 2 3 તો આનું ઉપર 6 મંથ્સનું ઇન્ટરેસ્ટ તો એ આપણે કરશું તો 960 આવશે. સો આના ઉપર 960 ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. પછી આપણે અત્યારના તો આ કરી નાખ્યું કે આ 660 ને 960 અહીંયા આવ્યા. તો જે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આવે એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં પણ આવશે. સો અહીંયા બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. હવે અત્યારના આપણે પહેલાં લખીએ છીએ આ જય અને પ્રફુલ્લાનું IOD. સો જયનામાં તો કંઈ વધારે બીજા ટ્રાન્ઝેક્શન નથી એટલે 660 અને પ્રફુલ્લાનું 960 અહીંયા લખ્યું. બટ આપણને હજી એક ટ્રાન્ઝેક્શન કીધું છે. આપણે એકચ્યુઅલી કરવા જઈએ તો હવે તો આપણે આ ડેપ્રિસિએશનનો આવે છે તો જેમ છે એમ આપણે કરીએ તો પણ ચાલે. ઓર અધરવાઇઝ જ્યારે આ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝની વાત થઈ તો ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ કર્યા છે પણ જો આપણે એને સેલ્સમાં લખ્યા છે દેટ મીન્સ કે આપણે એને ડ્રોઈંગ્સ તરીકે નથી લખ્યા. ગુડ્સ વિડ્રો કર્યા છે ઇન બિટવીન અ યર તો આ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ ઉપર પણ આપણે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ ચાર્જ કરવું પડશે બિકોઝ આ ઇન બિટવીન અ યર ડ્રોઈંગ્સ કર્યા છે એટલા માટે. તો હવે આપણે પહેલાં આની એડજસ્ટમેન્ટ કરી નાખીએ આ 7th એડજસ્ટમેન્ટની કે ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ છે જે બાય મિસ્ટેક સેલ્સમાં લખ્યા છે. સો આની 4 ઇફેક્ટ્સ જોઈએ. તો પહેલાં તો ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ છે એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેસમાંથી માઇનસ. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે અહીંયા પરચેસ તો જ્યારે લખીએ ત્યારે પણ અહીંયા માઇનસ કરીએ છીએ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ.
સો ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ આપ્યા છે 2000, તો એ અહીંયા માઇનસ કરવાના આવશે. પછી એ ભૂલથી સેલ્સ તરીકે લખ્યા છે, તો ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાંથી પણ માઇનસ કરવાના આવશે. ઓકે, સૌથી પહેલાં પરચેઝમાંથી માઇનસ કર્યા 2000, અને એ આપણે ડ્રોઈંગ્સ તરીકે નહોતા લખ્યા, તો હવે આપણે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં લખશું ટુ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ. અને એ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ જે છે એની ડેટ પણ લખી નાખીએ. એ છે 1/12/2016 ને આ વિડ્રો કરે છે પ્રફુલા, તો આ પ્રફુલાના કોલમમાં 2000. એટલે જો હજી બે ઇફેક્ટ કરી. ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ છે તો ડિડક્ટ ફ્રોમ પરચેઝ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ એન્ડ રાઇટ ઇન પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ ઓન ડેબિટ સાઇડ ટુ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ. ઓર અહીંયા આપણે ટુ ડ્રોઈંગ્સ પણ લખી શકાય. હવે બાય મિસ્ટેક એ આપણે એને સેલ્સમાં લખી નાખ્યા છે, તો આપણે એને ટ્રેડિંગ અકાઉન્ટમાં જ્યારે સેલ્સ લખશું ત્યાં આપણે માઇનસ કરવા પડશે ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ, એમાંથી 2000 માઇનસ કરવા પડશે. અને આ જ અમાઉન્ટ આપણે ડેટર્સમાંથી પણ માઇનસ કરવું પડશે, કારણ કે આપણે એને ક્રેડિટ સેલ્સ ટ્રીટ કર્યા હશે. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે જ્યારે ડેટર્સ લખશું, સો ડેટર્સમાંથી પણ આપણે માઇનસ કરવા પડશે ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ, તો એ 2000. તો આપણે આની 4 ઇફેક્ટ જોઈ. સી વન્સ અગેન જોઈ લો. ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ છે, ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ, અને એની સેકન્ડ ઇફેક્ટ છે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા ડેટ લખી છે જે પાર્ટનર વિડ્રો કરે છે એના કોલમમાં. પછી સેલ્સ તરીકે લખાઈ ગયું છે, તો ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાંથી માઇનસ કર્યું, અને સિન્સ એ સેલ્સ તરીકે લખાઈ ગયું છે તો ડેટર્સમાં પણ આપણે એને ભૂલથી એડ કરી નાખ્યું હશે, તો એમાંથી પણ માઇનસ કર્યું. હવે આ જે ડ્રોઈંગ્સ છે ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ, એના ઉપર પણ આપણે IOD કેલ્ક્યુલેટ કરવું પડશે. પણ આ 2000ના અમાઉન્ટ ઉપર ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સનું રેટ છે 12%, અને અહીંયા આપણે ડેટ કન્સિડર કરશું. આ ડ્રોઈંગ્સ કર્યા છે 1/12/2016 થી 31/3/2017. તો આ 1 ડિસેમ્બર છે એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ, તો એના ઉપર 4 મંથ્સનું IOD ચાર્જ થશે. તો આપણે આ કેલ્ક્યુલેટ કરશું તો 8080 રૂપીઝ આવશે. તો અહીંયા આપણે 80 રૂપીઝ લખ્યા ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સના. એકચ્યુઅલી તમે ડાયજેસ્ટમાં કે એમાં એ લોકો આ બધું પ્લસ કરીને લખે છે, પણ આપણે સ્પ્લિટ કરીને લખીએ. દેન પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં જે વસ્તુ ડેબિટ સાઇડમાં છે એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં આ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સનું જે આપણે હેડિંગ કર્યું હતું એની નીચે આપણે અહીંયા ખાલી 80 લખી નાખીએ. એટલે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ કરવા માટે આપણે ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝની ટ્રીટમેન્ટ પણ સરખી કરવી પડી, અને પછી એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ કેલ્ક્યુલેટ કર્યું જ્યારથી ડ્રોઈંગ્સ કર્યા છે અપ ટુ યર એન્ડ સુધી. તો હવે આપણે પહોંચ્યા હતા તો અહીંયા સુધી આ 10% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, 9% ઓન કરંટ અકાઉન્ટ અને ડ્રોઈંગ્સ અહીંયા સુધી પહોંચ્યા હતા. પણ આ કરવા માટે આપણે નીચેનું પણ બધું કથા પહેલાં કરવી પડી. તો આપણા અત્યાર સુધીમાં આ સેકન્ડ એડજસ્ટમેન્ટ સુધી પૂરા થયા. હવે થર્ડ એડજસ્ટમેન્ટમાં છે મંથલી સેલરી ઓફ 700 આપણે જઈને આપવાની છે, અને હી હેઝ વિડ્રોન સેલરી ઓફ 4 મંથ્સ. એ 4 મંથ્સના સેલરી લઈ પણ ગયો છે. સો મંથલી સેલરી 700 ઇઝ પેએબલ એન્ડ હી હેઝ વિડ્રોન સેલરી ઓફ 4 મંથ્સ વિચ ઇઝ ઇન્ક્લુડેડ ઇન સેલરી. આપણે બીજા એમ્પ્લોઈઝને જે સેલરી આપીએ છીએ એમાં ભૂલથી આપણે નાખી દીધું છે. તો સૌથી પહેલાં તો આપણે આ જેને પાર્ટનરને આપણે સેલરી આપવાની હોય પર મંથ, તો એ એક્સપેન્સ છે ફર્મ માટે. સો પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આવશે. અહીંયા ટુ જયઝ સેલરી જે છે 700 પર મંથ. સો 700 ઇન્ટુ 12 કરીએ, સો 12 7 8400 આપણે એને ટોટલ એક્સપેન્સ દેવાના થાય. બટ એમાંથી 4 મહિનાની સેલરી તો ઓલરેડી લઈ જ ગયો છે, તો હવે બાકીના આપણે 8 મંથ્સની આપણે આપવાની રહેશે. જો આ તમે 700 પર મંથ છે, સો 12 7 8400. તો એમાંથી 4 મંથ્સની તમને આપ્યું છે કે હી હેઝ વિડ્રોન 4 મંથ્સ સેલરી. તો હવે બાકીના 8 મંથ્સની સેલરી જ આપણે એને પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આપશું. તમને કદાચ યાદ હોય તો આપણે હર્ષા અને છાયાવાળો સમ હતો, એમાં પણ આપણે ટોટલ અમાઉન્ટ આપણે અહીંયા લખતા હતા અને રિમેનિંગ અમાઉન્ટ જ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં લખતા હતા. સો સિમિલરલી અહીંયા આગળ બાય જયઝ સેલરી, તો ટોટલ અમાઉન્ટ થાય 8400 માઇનસ એને વિડ્રો કરેલા છે 4 મંથ્સના. સો 4 ઇન્ટુ 700
2800 એને વિડ્રો કરેલા છે. સો રિમેનિંગ અમાઉન્ટ આપણે કહી શકાય તો એ 5600 આવશે, જે જયના કોલમમાં આવશે. ઓર આપણે કહી શકાય કે 8 મહિનાના બાકી છે. સો 8 7 5600 પણ આવી જશે. સો આ આપણે કેલ્ક્યુલેશન કર્યું કે રિમેનિંગ અમાઉન્ટ જ છે એનામાં આવશે. હવે એ જે 4 મંથ્સની સેલરી વિડ્રો કરી છે એ ભૂલથી એને નોર્મલ સેલરીમાં નાખી છે. તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જ્યારે આપણે સેલરી લખશું, સો માઇનસ આ જયઝ સેલરી જે 4 મહિનાની સેલરી છે, આ 700 × 4, સો 2800 અહીંયાથી માઇનસ કરવાના થશે. અત્યારે આપણે આ સેલરી જોવું હોય તો ટ્રાયલ બેલેન્સમાંથી આપણે જોઈ લઈએ. સેલરી આપ્યા છે 20000 અને એ 20000માંથી આપણે એ માઇનસ કરીને આઉટર કોલમમાં લખવાના થશે. તો એ આવી જશે 17200. એટલે આપણે જો અહીંયા સુધી પહોંચ્યા થર્ડ એડજસ્ટમેન્ટ સુધી કે મંથલી સેલરી આપવાની હતી, એમાંથી એ ભૂલથી 4 મહિનાની સેલરી એણે લખી નાખી હતી ઓર એ લઈ ગયો હતો પણ સેલરીમાં લખી હતી. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી આપણે હટાવી દીધી. હવે આ પ્રફુલ્લા હેઝ ઇન્ટ્રોડ્યુસ એડિશનલ કેપિટલવાળું આપણે એડજસ્ટમેન્ટ કરી નાખ્યું, કારણ કે આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ સૌથી પહેલાં કેલ્ક્યુલેટ કર્યું હતું. એટલે આ તમે જોજો કે આપણે આ થઈ ગયું હતું. અને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પણ આપણે આ બે અલગ અલગ અમાઉન્ટ એમાં કેલ્ક્યુલેટ કર્યા હતા. તો આપણે હવે ધીમે ધીમે જુઓ તો આપણે અહીંયા એડજસ્ટમેન્ટ આ 4th થઈ ગયું, પછી 5th થઈ ગયું. હવે 6thમાં 9% ડેપ્રિસિએશન ઓન મશીન્સ છે. તો મશીનમાં અહીંયા એડિશન છે, તો આપણે સ્પ્લિટ કરીને કેલ્ક્યુલેટ કરવું પડશે. તો આની એક વર્કિંગ નોટ લખીને બતાવું છું. હવે જેમ કે આ મશીનરી ટ્રાયલ બેલેન્સમાં 52000 આપ્યા છે અને બ્રેકેટમાં આ ઇન્ફોર્મેશન આપ્યું છે. તો આ 52000માંથી આપણે 12000ને અલગ કરીએ અને બાકીના 4040000ને અલગ કરીએ. સો આ 12000 લઈ આવ્યા છે 31 ડિસેમ્બરના. સો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, બિકોઝ આ 31 ડિસેમ્બર છે. સો 12000 ઉપર 9%, બટ દેટ વિલ બી ફોર 3 months ઓનલી. અને જ્યારે આ બાકીનું 40000 છે એના ઉપર આખા વર્ષનું ડેપ્રિસિએશન. સો એના ઉપર તો 9/100. તો ડેપ્રિસિએશન જોશું તો આનું 270 આવશે અને આનું 360 આવશે. તો આપણે ખાલી આપણા અન્ડરસ્ટેન્ડિંગ માટે બેલેન્સ શીટમાં બે અલગ અલગ અમાઉન્ટ લખીએ. જેમ કે ટોટલ મશીન્સ જે છે એ 52000, હવે માઇનસ ડેપ્રિસિએશન, એક તો 270 અને બીજા માઇનસ થશે 3600. કદાચ તમે ટોટલ લખો તો પણ ચાલશે. સો આ ટોટલ 52000, એમાંથી 270 અને માઇનસ 3600 ડેપ્રિસિએશન કરીએ તો 48130 આઉટર કોલમમાં આવશે. અને ડેપ્રિસિએશન ઓન મશીન છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. તો સેકન્ડ ઇફેક્ટ ડેપ્રિસિએશન એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન ઓન મશીન. તો આપણે જેમ અલગ અલગ અમાઉન્ટ લખ્યા છે આપણે એવી રીતે જ લખીએ છીએ, એટલે આપણને રિવિઝન કરતી વખતે જોવા થાય કે એક તો 3600 છે જે જૂના મશીન ઉપર છે અને ઇન બિટવીન યર જે લઈ આવે છે એના 3 monthsના 270. સો આપણે અહીંયા સુધી પહોંચ્યા, ડેપ્રિસિએશન કર્યું, કેલ્ક્યુલેટ 9% ઓન મશીન. અહીંયાથી ધીમે ધીમે અહીંયા સુધી પહોંચ્યા. હજી 5% ઓન ફર્નિચર છે. તો ફર્નિચરમાં આપણે સેલ ઓફ ફર્નિચર છે, જેમ આપણે આની પહેલાંના સમમાં એડિશન ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી અને સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી હતું એના જેવું કેલ્ક્યુલેશન છે. તો હવે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પહેલાં આપણે ફર્નિચરમાંથી સેલ્સની વેલ્યુ માઇનસ કરશું. જેમ કે આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પહેલાં અહીંયા ફર્નિચરની વેલ્યુ લખીએ. તો ફર્નિચરની વેલ્યુ આવી છે 84600. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે પહેલાં લખશું ફર્નિચર 84600. હવે એમાંથી આપણે બુક વેલ્યુ ઓફ ફર્નિચર સોલ્ડ. હવે અહીંયા આગળ આપણને કંઈ કીધું નથી, તો જો એ લોકોએ બુક વેલ્યુ અને સેલ્સ વેલ્યુ અલગ અલગ હોત તો એ લોકોએ ઇન્ફોર્મેશન આપી હોત. તો આપણે જો એ લોકોએ અહીંયા 14600 આપી છે સેલ્સ વેલ્યુ અને બીજી કંઈ ઇન્ફોર્મેશન નથી આપી, સો દેટ મીન્સ ઈ સોલ્ડ એટ બુક વેલ્યુ જશે. સો 14600 આપણે અહીંયાથી માઇનસ કરશું. તો રિમેનિંગ અમાઉન્ટ અહીંયા આવશે 7,70,000. કારણ કે આપણે કંઈ કમ્પેરિઝન નથી કરી શકતા. અને પહેલાંના સમમાં તો આપણે પ્રોફિટ કે લોસ કે આપણે કમ્પેરિઝન કરતા હતા, અહીંયા એવું કંઈ છે નહીં. તો એ ખાલી માઇનસ કરવાનું છે અને માઇનસ કર્યા પછી ખાલી 5% ડેપ્રિસિએશન છે આ 70,000ના. સો માઇનસ ડેપ્રિસિએશન એટ ધ રેટ ઓફ 5%. સો આ 70,000 જે રિમેનિંગ અમાઉન્ટ છે એના 5%. સો 3500 અહીંયા માઇનસ કરીએ તો 66,500 આવશે.
જો આની પહેલાંનો સમ હતો એમાં પ્લાન્ટ એન્ડ મશીનરીમાં અધવચ્ચે ચેક કરતા હતા, એટલે આપણે એ વધારે કોમ્પ્લિકેટેડ હતું. એમાં ડેપ્રિસિએશન પણ કેલ્ક્યુલેટ કર્યું હતું આપણે, અને પછી આપણે લોસ પણ થતો હતો એ પણ કર્યું હતું. આ એના કરતાં કમ્પેરેટિવલી ઇઝી છે. કંઈ નથી કીધું એટલે બુક વેલ્યુ ઇક્વલ ટુ સેલ્સ વેલ્યુ હશે, જે આપણે માઇનસ કર્યું હશે. તો આપણે અહીંયા સુધી પહોંચ્યા ડેપ્રિસિએશન ઓન ફર્નિચર સુધી. પછી આ પ્રોફુલા હેઝ વિથડ્રોન ગુડ્સ ફોર પર્સનલ યુઝ વિચ ઇઝ રેકોર્ડેડ ઇન સેલ્સ બુક. એ આખું ટ્રાન્ઝેક્શન આપણે પહેલાં જ કરી લીધું, કારણ કે અફેક્ટ કરતું હતું IO ડ્રોઈંગ્સને. હવે આ ડેટર્સનું એડજસ્ટમેન્ટ આવ્યું. તો ડેટર્સના માટે આપણે આ ટ્રાયલ બેલેન્સમાંથી ડેટર્સ ગોતી લઈએ કે ડેટર્સ કેટલા છે. તો ડેટર્સ આપ્યા છે તમને 48,000. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે આ ડેટર્સનું ખાલી હેડિંગ લખેલું હતું. તો ડેટર્સનું અમાઉન્ટ જે છે એ 48,000. એમાંથી ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ 2,000 માઇનસ કરશું આપણે. તો 48,000માંથી ઓકે, ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ રેકોર્ડેડ એઝ અ સેલ્સ જે છે એ 2,400 છે. તો એ બરાબર જોજો. એવું હોય તો આનું તમને હજી એક નેક્સ્ટ સેકન્ડ પાર્ટમાં આનો વિડીયોમાં હું તમને એડિશનમાં નાખી દઈશ. ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ જે છે એ 2,000 છે, બટ રેકોર્ડેડ એઝ સેલ્સ 2,400 છે. તો અહીંયા 2,400 અને 2,400 ડેટર્સમાંથી પણ માઇનસ થશે. સો 48,000માંથી આપણે 2,400 માઇનસ કરવાના થશે. તો એ આપણે ડિડક્ટ કરશું તો ડેટર્સનું અમાઉન્ટ આવશે 45,600. હવે આપણને કીધું છે કે 2,400ના ડેટર ઇન્સ્ટોલમેન્ટ થયા અને 40 પૈસે આવશે, તો 60% નહીં આવે. સો બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ છે એ 2,400, એના 60% જે છે એ બેડ ડેપ્ટ છે. અને પછી એ માઇનસ કરશું તો આપણને 44,160. આમાં કંઈ બેડ ડેપ્ટ રિઝર્વ કે કંઈ આપ્યું નથી. તો અહીંયા જોજો, ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ વન્સ અગેન બોલ દઉં છું, કારણ કે આ એક વિડીયોમાં પૂરો નહીં થાય આ સમ. ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ, પ્રફુલ્લાએ વિથડ્રો કરે છે ગુડ્સ ઓફ ₹2,000 ફોર પર્સનલ યુઝ, જે સેલ્સ બુકમાં 2,400 તરીકે લખાઈ ગયા છે. તો ડ્રોઈંગ્સ અને ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેસમાંથી માઇનસ કરશું આપણે 2,000. જોજો હવે અહીંયા પરચેસમાંથી ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ 2,000, અને પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં પણ આપણે લખશું 2,000 જ ડ્રોઈંગ્સ તરીકે, બટ રોંગલી રેકોર્ડેડ એઝ સેલ્સ એઝ 2,400 છે. તો 2,400 અહીંયા સેલ્સમાંથી માઇનસ, અને ડેટર્સમાંથી પણ આપણે 2,400 માઇનસ કરવાના આવશે. પછી ડેટર્સમાં તો ખાલી બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ છે. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એનું સ્ટોરી કરીએ. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ખાલી બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ છે. તો અહીંયા બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ 1,440. પછી ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેપ્ટ 1,000 અને બેડ ડેપ્ટ રિઝર્વ 2,000 છે. એટલે બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ 1,000 છે, એ પ્લસ કરીને બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ માઇનસ કરીએ 2,000. તો આઉટર કોલમમાં આ 440 આવી જાય.